કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે એસએમસીની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તમને ખબર જ હશે કે આ જે જીપીએમસી એક્ટ છે મતલબ કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. તો આ જે એક્ટ છે એ આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, હા કે ના? કેમ કે 100 માર્ક્સનું પેપર છે, એમાંથી 15 માર્ક્સનું તો ડાયરેક્ટ આ એક્ટ જ છે, બરાબર? તો એટલા માટે થઈને આ જે એક્ટ છે એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. ઓકે, હવે તમારામાંથી ઘણા બધા એવા મિત્રો હશે કે જેઓએ આ જીપીએમસી એક્ટ વાંચવાની શરૂઆત કરી દીધી હશે. બજારમાંથી કોઈ બુક લાવ્યા હોય અથવા તો ઓનલાઈન કોઈ બુક ડાઉનલોડ કરી હોય, ઇંગ્લિશમાં વાંચતા હોય કેટલાક લોકો ગુજરાતી કન્વર્ટ કરીને વાંચતા હોય ઇંગ્લિશનું ગુજરાતીમાં, કેટલાક લોકોએ બુક ખરીદી લીધેલી હશે અને વાંચતા હશે. પરંતુ એક પ્રશ્ન બધાના માઇન્ડની અંદર ઉત્પન્ન થતો હશે, કયો? તો કે આ એક્ટ વાંચીએ તો છીએ, પરંતુ એની અંદરથી ખબર કેટલી પડે છે? મિત્રો, જે એક્ટ જે છે ને એ કાનૂની ભાષાની અંદર લખાયેલો હોય છે, બરાબર? અને જે કાનૂની લેંગ્વેજ જે હોય છે એ આપણા માટે થોડી ટફ હોય છે, ડિફિકલ્ટ હોય છે. ઘણી વખત એવું થાય કે એક લીટી તમે 5 વખત વાંચી હોય ને તેમ છતાં એ લીટી શું કહેવા માગે છે એ તમને ખબર ના પડે, બરાબર? તો એક તો સૌથી પહેલો આર્યો પ્રશ્ન તમને ઉદ્ભવે. બીજો કયો પ્રશ્ન? તો ઘણા મિત્રો એવા છે કે જેમની પાસે એક બુક ખરીદવાના પણ પૈસા નથી હોતા, બરાબર? અને બુક ખરીદ્યા વગર તૈયારી કરવા જેવો માગે છે. તો એ પણ આ જીપીએમસી એક્ટની તૈયારી કરી શકે એના માટે. અને ત્રીજી વાત એ છે કે તમને જે આ એક્ટ હાર્ડ લાગે છે એ એક્ટને એકદમ સરળ ભાષામાં પીરસવા માટે આપણે શું કરી રહ્યા છીએ? તો કે જે જીપીએમસી એક્ટ જે છે એ પૂરેપૂરો સંપૂર્ણ જીપીએમસી એક્ટ જે છે એ આપણે તદ્દન ફ્રીમાં બધાને પીરસવાનો છે, મતલબ કે ચલાવવાનો છે. ઓકે, તો આ જે એક્ટ છે એ પહેલેથી છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપણે આ જે એક્ટ છે એ ધીમે ધીમે કરીને આખો પૂરો કરવાનો છે, બરાબર? ટોટલ 31 ભાગ છે અને આઈ થિંક 496 જેટલા એના અનુચ્છેદ અથવા તો કલમો છે, બરાબર? આપણે વારાફરથી બધું જોવાના છીએ. હવે મિત્રો, તમે કહેશો કે સાહેબ તમે આખું એક્ટ તમે ચલાવશો તો શું અમારે આખો એક્ટ તૈયાર કરવાનો? તો ના મિત્રો, આપણે શું કરવાના છીએ? જે ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી, અને એમાં પણ મોસ્ટ આઈએમપી, બરાબર? જે મોસ્ટ આઈએમપી ટોપિક્સ જે છે એ આપણે ચલાવવાના છીએ કે જેના અંદરથી મેક્સિમમ પૂછાવાની ચાન્સીસ રહે, એક્ઝામની અંદર મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે એવા ચાન્સીસ રહે, એવા મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ આપણે ચલાવવાના છીએ. હા, આખો એક્ટ કવર થઈ જશે, ધીમે ધીમે કરીને આખો એક્ટ આપણે કવર કરી દઈશું, પરંતુ એ એક્ટમાંથી તમારે બધું વાંચવું ના પડે એના માટે થઈને આપણે મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ જ જોવાના છીએ. ઓકે, તમારો બીજો પ્રશ્ન એ હશે કે જો આ જે વિડીયોઝ જે તમે અપલોડ કરશો એ વિડીયો અમે જોઈએ એટલે પછી એક્ટ નથી કરવાનો, અમારે વાંચવાનો નહીં? તો ના મિત્રો, તમારે એક્ટ વાંચવાનો તો છે, પરંતુ એના પહેલાં આર્યો વિડીયો જોઈ લેવાનો છે. તો એનાથી થશે શું? તો કે તમે એક વખત વિડીયો જોઈ લેશો ને મારો, તો તમારા માઇન્ડની અંદર એક સિનારીઓ થઈ જશે, અથવા તો તમારી જે લેંગ્વેજ જે છે એ લેંગ્વેજ હું સરળ ભાષામાં તમારી સામે પ્રેઝન્ટ કરીશ, એટલે તમારા માઇન્ડની અંદર એ વસ્તુ શું કહેવા માગે છે, એ કલમ શું કહેવા માગે છે, એ સરળ ભાષાની અંદર ઉતરી જશે. એના પછી તમે કોઈ એક્ટ વાંચશો, આ એક્ટ તમે કોઈ બુકમાંથી વાંચશો, તો
તો એ તમને સરળ રહેશે વાંચવામાં, બરાબર. તો તમે કોઈ પણ બુક લાવ્યા હોય, બરાબર, તો એ બુકમાંથી તમે એ એક્ટ વાંચવાનો જ છે, પરંતુ પહેલાં મારો વિડીયો જોઈ લેવાનો ને પછી એ રહ્યો એક્ટ વાંચવાનો, એટલે તમારે એ એક્ટ સમજવામાં સરળતા રહેશે. કેમ કે આપણે એના માટે જ આવ્યા છીએ. હા, હું તમારા માટે એટલે જ પ્રેઝન્ટ કરી રહ્યો છું. એક્ટ હાર્ડ ભાષામાં છે તો સરળ ભાષામાં તમને પીરસી રહ્યો છું, બરાબર. ઓકે, જે લોકોએ બુક નથી પરચેઝ કરી અને જેમને પરચેઝ કરવા માટે જેઓના પરચેઝ કરી શકે તેમ નથી કેટલાક લોકો, તો એ મારો વિડીયો ફક્ત જોઈ શકે છે અને એના જે નોટ્સ જે છે બાજુમાં બનાવવાની છે એમને, બરાબર. તો એ નોટ્સ પણ તેઓ સાથે સાથે બનાવી દેશે. તો એની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ રહેલા છે મિત્રો. તો એ નોટ્સ તમારે તૈયાર કરવાની અને રહી વાંચી જવાની, બરાબર. અને રિપીટેશન સાથે વાંચવાની છે મિત્રો. ઓકે, એવું નથી કે નોટ્સ એક વખત બનાવી દીધી પછી તમે એને અડો જ ના. એક વખત વાંચો, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, જેટલી વખત મેક્સિમમ રિપીટેશન થાય એટલી વખત તમારે વાંચવાની છે. ઓકે, ત્યારે જ યાદ રહેશે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો, બહુ બધી વાત કરી લીધી, તો હવે પોઈન્ટ પર આવીએ. આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે. 66મા નંબરનો છે ને? હા, ગુજરાતનો 66મા નંબરનો સ્થાપના દિન છે. તો તમામને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ સિવાય આજે પૂનમ પણ છે, તો આપણે શુભ શરૂઆત કરીએ છીએ. ઓકે, તો જીપીએમસી એક્ટની આપણે શરૂઆત કરીએ એ પહેલાં એક વાત બીજી જણાવી દઉં કે તમે સાઈડમાં નોટ્સ બનાવતા જશો ને તો વધારે અનુકૂળ આવશે. કેમ કે હું જે ચલાવું છું ને એ સરળ ભાષામાં તમારી સામે પીરસું છું અને આઈએમપી નોટ્સ જે હોય, આઈએમપી પોઈન્ટ્સ હોય એ ચલાવી રહ્યો છું. એટલે તમે જ્યારે એક્ઝામ આપવા જશો એ વખતે એ નોટ્સ ખાલી તમે વાંચી જશો ને તો ઘણી બધી ઉપયોગી રહેશે. ઓકે, ચલો, તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો આજે આપણે શું શીખીશું? પહેલાં તો આજે આપણું પહેલું લેક્ચર છે, તો એની અંદર આપણે જે ઇતિહાસ છે, આ જીપીએમસી એક્ટ આવ્યો ક્યાંથી, આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પહેલાં કેટલી હતી, અત્યારે કઈ છે, બરાબર. થોડું એના વિશે એનાલિસિસ કરીશું. એની અંદર જે સુધારા વધારા જે કરવામાં આવ્યા જે એક્ટની અંદર, એ આઈએમપી સુધારા છે એ રહ્યા આપણે જોવાના છીએ. તો આ બધું આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, બરાબર. તો જુઓ મિત્રો, આપણે વિડીયો એ રીતે બનાવીશું કે દરેક ભાગમાંથી બધું કવર થઈ જાય. 1 થી લઈને 31 ભાગ છે ટોટલ આ એક્ટની અંદર. તો આજે આપણે ભાગ નથી ચલાવતા, ખાલી આગળનો જે સિનારીઓ જે છે એ રહ્યો આપણે થોડો જોવાના છીએ સરળ ભાષામાં કે કેવી રીતનું છે આ જે એક્ટ છે કેવી રીતે આવ્યો. આ એક્ટ આવ્યા પછી જે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાઓ કેવી રીતે થઈ, પહેલાં કેટલી હતી, અત્યારે કેટલી છે, બરાબર. ઓકે, એની અંદર સુધારા વધારા પણ છે એ પણ આપણે જોઈશું. ચાલો શરૂઆત કરીએ. હા, ઇતિહાસ જોઈ લઈએ આપણે. જુઓ મિત્રો, સૌથી પહેલાં તો બ્રિટિશ શાસન, આપણા ઇન્ડિયાની અંદર બ્રિટિશ શાસન હતું. તો એ વખતે કેવું હતું કે ઘણી સિટીઓ એવી હતી કે જેની અંદર પોપ્યુલેશન વધારે હતી, બરાબર, અને જે સમૃદ્ધ વધારે હતી. તો એના કારણે બ્રિટિશ સરકારે શું કર્યું, તો એ વખતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત કરી, બરાબર. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત કરી. શા માટે કરી? તો કે એ વખતે અમુક શહેરો એવા હતા કે જેની પ્રગતિ વધારે થતી અન્ય શહેરોની સરખામણીમાં. તો એ શહેરોની અંદર
જે રહેતા લોકો હોય એમને સારી સુવિધાઓ મળી રહે, સુખ સગવડો બધી મળી રહે, એમનું આરોગ્ય જળવાય, બરાબર. તો એના માટે થઈને ત્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી બ્રિટિશ શાસન દરમિયાન. તો એના પછી શું થયું તો કે 1949 થી 1951 વચ્ચે તો કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ બહાર પાડવામાં આવ્યો. ઓકે. અને આ એક્ટ અન્વયે આપણા ગુજરાતની અંદર 1960માં જ્યારે ગુજરાત જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રનો એક ભાગ હતો એમાંથી અલગ રચના થઈ, મતલબ કે આજના જ દિવસે 1 મે 1960ના દિવસે. અને ત્યાર પછી એનું નામ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટમાંથી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 રાખવામાં આવ્યું. ઓકે, બરાબર. ચાલો, અહીંયાથી શું ખબર પડશે તો કે બ્રિટિશ શાસન દરમિયાન જે મોટા મોટા શહેરો હતા કે જે અન્ય શહેરો કરતાં એમનો જે ગ્રોથ વધારે થતો હતો, તો એના માટે થઈને બ્રિટિશ શાસને એક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત કરી અને એને આધારે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 લાવ્યા. હા, એનો અમલ થયો 20 નવેમ્બર 1951. આ તમારી માટે આઈએમપી રહેશે મિત્રો, બરાબર. કે આ જે એક્ટ હતો એ એક્ટનો અમલ ક્યારે થયો તો કે 20 નવેમ્બર 1951. આ ડેટ તમારે ખાસ યાદ રાખવાની છે. એના પછી ગુજરાત એ મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું અને એના પછી બોમ્બેની જગ્યાએ ગુજરાત નામ લખાઈ ગયું, નામાભિધાન થયું અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 કહેવામાં આવ્યો. ચલો, નીચે એ જ છે કે આ અધિનિયમની જરૂરિયાત શા માટે પડી તો કે એ વખતે જે ઝડપથી વધતા જે શહેરો છે એને સુવ્યવસ્થિત શાસન પૂરું પાડે અને યોજનાઓ પૂરી પાડવા માટે આની જરૂરિયાત થઈ. એના સિવાય તો કે આ શહેરોની અંદર જે નાગરિકો વસતા હોય એ નાગરિકોને પાણી, આરોગ્ય, સ્વચ્છતા, માર્ગો, ગટર વ્યવસ્થા જેવી મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે આ અધિનિયમ લાવવામાં આવ્યો. ચાલો, એના પછી શહેરની અંદર શહેરમાં વસ્તીની સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે કાયદેસર નિયમો અને નિયંત્રણો અમલમાં મૂકવા માટે આ એક્ટ લાગુ કરવામાં આવ્યો, મતલબ કે આ એક્ટ બનાવવામાં આવ્યો. ઓકે, તો આ સ્લાઇડમાંથી તમારે યાદ શું રાખવાનું છે? એક આ જે છે તારીખ એ યાદ રાખવાની છે. અમલ ક્યારે કરવામાં આવ્યો? 20 નવેમ્બર 1951. ઓકે, ચાલો. હવે આ બીજી સ્લાઇડ જે છે એ પણ આઈએમપી છે મિત્રો. હા, જે મહાનગરપાલિકાઓ જે છે મિત્રો એ પહેલાં કેટલી હતી તો કે 8 હતી. બધાને ખબર જ હશે. છેક 2025 સુધી કેટલી 2025 સુધી 8 મહાનગરપાલિકાઓ હતી આપણી. અત્યારે કેટલી છે તો આની અંદર બીજી 9 એડ થઈ છે અને અત્યારે ટોટલ કેટલી છે ભાઈ તો કે 17 મહાનગરપાલિકાઓ છે. ઓકે, તો આ મહાનગરપાલિકાઓની ક્યારે બની, કઈ સાલમાં બની એ બધાએ ખાસ યાદ રાખવાનું છે. આઈએમપી છે મિત્રો. સૌથી પહેલી મહાનગરપાલિકા જે છે એ અમદાવાદ અને વડોદરા બની. ક્યારે બની તો કે 1950માં. ખાસ યાદ રાખજો, 1950માં અમદાવાદ અને વડોદરા સૌથી પહેલી મહાનગરપાલિકા બની, બરાબર. બંને સાથે બની હતી, અમદાવાદ અને વડોદરા. એના પછી 1962માં ભાવનગરને મહાનગરપાલિકા બનાવવામાં આવી. ઓકે, એના પછી 1966માં સુરતને મહાનગરપાલિકા બનાવવામાં આવી. એના પછી 1973માં રાજકોટને મહાનગરપાલિકા બનાવવામાં આવી. ત્યારબાદ 1981માં જામનગરને મહાનગરપાલિકા બનાવવામાં આવી. ત્યારબાદ જુનાગઢ 2002માં મહાનગરપાલિકા બની અને
2010માં આપણા ગાંધીનગરને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો મળ્યો. આમ ટોટલ 8 મહાનગરપાલિકા 2025 સુધી હતી. તો 2025 પછી 9 મહાનગરપાલિકાઓ નવી એડ કરવામાં આવી. એ પણ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. આ જે સાલ જે છે એ સાલ ખાસ યાદ રાખજો, અને કઈ મહાનગરપાલિકા કઈ સાલમાં બની છે એ તમે યાદ રાખજો. ઓકે, ચાલો એના પછી 9 મહાનગરપાલિકાઓ બની છે. કઈ કઈ છે એ જોઈ લઈએ આપણે. તો કે આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, નવસારી, ગાંધીધામ, મોરબી અને પોરબંદર છાયા, અને લાસ્ટમાં વાપી. ઓકે, તો આ બીજી 9 મહાનગરપાલિકાઓ નવી બની છે. એટલે કે અત્યારે ટોટલ કેટલી મહાનગરપાલિકાઓ છે? 9 + 8 એટલે ટોટલ 17 મહાનગરપાલિકાઓ છે. હવે જુઓ, અહીંયા એક શોર્ટ ટ્રીક આપી છે. જો 9 મહાનગરપાલિકાઓ જે નવી રચિત છે એ તમને યાદ ના રહે તો શું યાદ રાખશો? આ નાના ગાંધી મસ્ત મોસું વાપરે છે. બરોબર, આ નાના ગાંધી મસ્ત મોસું વાપરે છે. આમાં આ ઉપરથી શું યાદ રાખશો? આણંદ, ના ઉપરથી નવસારી, બીજા ના ઉપરથી નડિયાદ, ગાંધી ઉપરથી ગાંધીધામ, મસ્ત ઉપરથી મહેસાણા, મો ઉપરથી મોરબી, સુ ઉપરથી સુરેન્દ્રનગર વઢવાણ, વાપી વા ઉપરથી વાપી, બરોબર, અને પરે ઉપરથી પોરબંદર છાય. તો આ 9 મહાનગરપાલિકાઓ યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક છે. ખાસ યાદ રાખી લેજો. આ નાના ગાંધી મસ્ત મોસું વાપરે છે. બરોબર, યાદ રહે એ વાત છે. ઓકે, ચાલો હવે આ સ્લાઇડ પણ મોસ્ટ આઈએમપી છે. હા, હવે આગળ જોઈએ. ચાલો હવે કેટલાક સુધારા જોઈએ આપણે. આ એક્ટની અંદર કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા આઈએમપી છે મિત્રો. જો 1993ની અંદર 74મો બંધારણીય સુધારો થયો, બરાબર, પંચાયતી રાજ તરીકેનો થયો. હા, તો આ 74મા બંધારણીય સુધારાની અંદર શું દાખલ કરવામાં આવ્યું? તો આ જે એક્ટ છે એનું બીજું પ્રકરણ છે બંધારણ. બીજા પ્રકરણનું નામ જ બંધારણ છે. તો એની અંદર વોર્ડ સમિતિઓ જે હતી એ 3 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ફરજિયાત કરવામાં આવી. બરોબર, એના પછી ચૂંટણી દર 5 વર્ષે ફરજિયાત ચૂંટણી અને રાજ્ય ચૂંટણી આયોગની રચના કરવામાં આવશે એવું એમાં લખવામાં આવ્યું. શું લખ્યું? તો કે દર 5 વર્ષે ફરજિયાત ચૂંટણી કરવાની અને એના માટે રાજ્ય ચૂંટણી આયોગની રચના કરવાની. બરાબર, એના પછી મહિલાઓ માટે અનામતનો એક મુદ્દો એની અંદર સામેલ કરવામાં આવ્યો કે મહિલાઓ માટે 33% અને વસ્તીના પ્રમાણમાં SC/ST અનામત આપવામાં આવશે. બરાબર, તો 33% મહિલાઓ માટેની અનામત એની અંદર સામેલ કરવામાં આવી. ઓકે, તો આ 3 આઈએમપી સુધારા છે. ક્યારે કરવામાં આવ્યા? તો કે 1993માં જ્યારે 74મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે કરવામાં આવ્યા. ચાલો, એના પછી 2014ની અંદર ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારો થયો અને એમાં જે મહિલાઓની જે અનામત હતી 33% એ વધારીને 50% કરવામાં આવી. હવે અહીંયાથી તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મહિલાઓની જે અનામત 33% હતી એમાંથી વધારીને 50% ક્યારે કરવામાં આવી? તો કે 2014ની અંદર કરવામાં આવી. યાદ રહેશે? તો આ સાલ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચાલો 2023ની અંદર સુધારો થયો અને એની અંદર શું સુધારો થયો કે જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે, કયો કમિશન હતું? જસ્ટિસ ઝવેરી, બરાબર, એમના રિપોર્ટના આધારે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં OBC બેઠકોનું જે પ્રમાણ હતું એ 10%થી વધારીને 27% કરાયું. ઓકે,
ચાલો, આ સ્લાઇડ તમારા માટે આઈએમપી કેમ છે? હા, સુધારાઓ છે, બરાબર. આઈએમપી સુધારાઓ છે, અને એમાં 2014 અને 2023ના સુધારા જે છે એ તો મોસ્ટ આઈએમપી છે. ઓકે, કેમ કે 14ની અંદર મહિલાઓ 33% વધારીને 50% કરવામાં આવી એની અનામત, અને 2023ની અંદર જે ઓબીસીની બેઠકોનું જે પ્રમાણ હતું એ 10%થી વધારીને 27% કરવામાં આવ્યું. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ છે વહીવટી અને નાણાકીય સુધારાઓ. અહીંયા રાખીએ. વહીવટી અને નાણાકીય સુધારાઓ છે. તો મિલકતવેરા સિસ્ટમમાં ક્રાંતિ લાવવામાં આવી. જૂની પદ્ધતિ કેવી હતી? તો કે વાર્ષિક ભાડા મૂલ્ય એટલે કે એન્યુઅલ રેન્ટલ વેલ્યુ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો, અને એની જગ્યાએ પારદર્શક કોર્પોરેટ એરિયા આધારિત આકારણી કરવામાં આવી. બરાબર. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કોર્પોરેટ એરિયા આધારિત આકારણી કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો કે 2007માં. ઓકે, ચલો. પરિબળ શું હતા? તો કે મિલકતનો ઉપયોગ કરવો, બાંધકામનું વર્ષ, લોકેશન, વપરાશના પ્રકાર આધારિત, આ બધા પરિબળો હતા. પરંતુ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કાર્પેટ એરિયા, બરાબર. કાર્પેટ એરિયા આધારિત ચકાસણી. ઓકે, 2011ની અંદર શું નવા પરિવર્તન આવે? તો કે 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બનવા છતાં કાયદો બીપીએમસી તરીકે ઓળખાતો હતો. એનું નામ ચેન્જ કરીને આપણે જીપીએમસી એક્ટ કરવામાં આવ્યું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયાથી નીકળી શકે મિત્રો, કે આપણે જે આ જીપીએમસી કરીએ છીએ, જીપીએમસી એક્ટ, તો એ એક્ટ પહેલાં કયા નામે હતું? તો કે બીપીએમસી, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. પણ એનું નામ ચેન્જ કરીને જીપીએમસી એક્ટ ક્યારે કરવામાં આવ્યું? તો કે 2011માં છેક કરવામાં આવ્યું. બરાબર. 1960ની અંદર ગુજરાત અલગ પડ્યું એટલે એના બીપીએમસીની જગ્યાએ જીપીએમસી થયું, પરંતુ એનું પ્રોપર નામ કે હવે એને આપણે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કહીશું, એવું ક્યારે કહેવામાં આવ્યું? તો કે 2011. આ ખાસ યાદ રાખવાની છે. સારું, ચાલો. હા, એના પછી મેયરનો કાર્યકાળ અને કરવેરાની અંદર સુધારા કરવામાં આવ્યા. 2017માં શું સુધારો કર્યો? તો કે ચૂંટાયેલા જે મેયર છે અને ડેપ્યુટી મેયર જે છે એનો કાર્યકાળ 1 વર્ષથી વધારીને 2.5 વર્ષ કરવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી મિત્રો, કે મેયર અથવા તો ડેપ્યુટી મેયર આ બંનેનો જે કાર્યકાળ જે છે 1 વર્ષથી વધારીને 2.5 વર્ષ ક્યારે કરવામાં આવ્યું? 2017માં. ઓકે, આ સિવાય જો મિત્રો 2017માં આપણો જીએસટી કાયદો અમલમાં આવ્યો હતો, બરાબર. તો જીએસટી અમલમાં આવતા મનોરંજન વેરો ઉઘરાવવાની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો, બરાબર. અને પાન મસાલા કે કેબલ ટીવી આ બધા અંગેની સ્પષ્ટતા અંદર કરવામાં આવી, પરંતુ એ એટલું બધું આપણા માટે આઈએમપી નથી. આપણા માટે આઈએમપી એ છે કે મેયર અને ડેપ્યુટી મેયરનો જે કાર્યકાળ જે છે એ વધારીને 2.5 વર્ષ 2017માં કરવામાં આવ્યો. અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાય કે મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ પહેલાં કેટલો હતો? તો કે 1 વર્ષ, અને પછી કેટલો થયો? અત્યારે કેટલો છે? તો કે 2.5 વર્ષ. ઓકે, ચલો. હા, હવે કેટલાક બહુ સારા એવા ચેન્જીસ કર્યા છે, સુધારો કર્યો છે. એમાંનો એક છે કે જૂની પદ્ધતિની અંદર ફોજદારી હતું. જો લાયસન્સ રિન્યુઅલમાં વિલંબ થાય, કોઈ લાયસન્સનું રિન્યુઅલ કરવું હોય એની અંદર વિલંબ થાય, બોર્ડ લગાવવા બાબતે, કોઈ બોર્ડ લગાવવું હોય તો એના બાબતે, સામાન્ય સ્વચ્છતા ભંગ જેવા નાના ગુનાઓ માટે અગાઉ જેલની સજાની જોગવાઈ હતી. જુઓ મિત્રો, બોલો, તમે કોઈ લાયસન્સ રિન્યુઅલ કરાવવું હોય અને તમે 1-2 દિવસ મોડા પડો, અથવા તો તમે કોઈ એક એવી જગ્યાએ બોર્ડ લગાવી દીધું હોય, કોઈ એડ માટેનું બોર્ડ લગાવી દીધું હોય,
અથવા તો તમે કોઈ જગ્યાએ પાનની પિચકારી મારીને થૂંકી ગયા હોય, ગુટખા ખાતા હોય એવા માણસો માટે કહું છું, તો એના માટે ડાયરેક્ટ જેલની સજા થતી હતી પહેલાં. તો એની અંદર સુધારો થયો મિત્રો, બરાબર. શું સુધારો થયો? તો કે આ સુધારા દ્વારા આવા નાના ગુનાઓને ફોજદારી કેટેગરીમાંથી મુક્ત કરી માત્ર નાણાકીય દંડમાં ફેરવામાં આવ્યા. મતલબ કે તમે કોઈ જગ્યાએ પિચકારી મારો અને જો તમારે દંડ લખ્યો હોય કે ભાઈ અહીંયા થૂંકવાની મનાઈ છે, પાનની મનાઈ છે, બરાબર, અને 500 રૂપિયા દંડ થશે કાં તો 1000 રૂપિયા દંડ થશે, તો 1000 રૂપિયા દંડની અંદર તમારું પેલું વળી જાય. મતલબ કે જેલ જવાની જરૂર નથી. 1000 રૂપિયા આપી દો, તમારો દંડ પૂરો. ઓકે. તો આ રીતે એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો. ઓકે, ચલો. આનો મુખ્ય ઉદ્દેશ શું હતો એ જોઈ લો કે વેપારીઓ અને નાગરિકોને કાયદાકીય હેરાનગતિ ન થાય અને વહીવટમાં પારદર્શિતા વધે એના માટે આર્યો સુધારો કરવામાં આવ્યો. ઓકે. જો એ દંડની કલમ કઈ છે, જો પ્રકરણ 25 આપણે ભણીશું એની અંદર દંડ અને શિક્ષાની જે કલમો જે છે એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો મિત્રો હજી આપણે જે ચેપ્ટર્સ જે છે 31 ચેપ્ટર કે 31 ભાગ કહો તમે, એ આપણે ચાલુ નથી કર્યા, પરંતુ આ એક સમરી છે, બરાબર. ઓકે, ચલો. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે મિત્રો આપણા માટે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હા, છેલ્લી ઘડીએ તમને આ ખાસ ઉપયોગી બની રહેશે. જે મિત્રો નોટ્સ બનાવતા હોય એ વિડીયો પોઝ કરીને નોટ્સ બનાવી શકે છે, બરાબર. આ કેટલાક મહત્ત્વના સુધારાઓ છે જે આપણે જોવાના છીએ. તો 1993ની અંદર પ્રકરણ 2માં 74મો બંધારણીય સુધારો લાયા. અને એની અંદર આપણે પહેલાં જોઈ ગયા એમ કે વોર્ડ સમિતિની નિમણૂક દર 3 લાખ વસ્તીએ કરવાની રહેશે. બીજું શું કર્યું હતું? તો કે 33% અનામત આપવાની વાત કરી હતી, મહિલા અનામતની. ઓકે, ચલો. એના પછી 2007ની અંદર પ્રકરણ 11ની અંદર સુધારો કર્યો અને એમાં ARV નાબૂદી, કોર્પોરેટ એરિયા આધારિત મિલકત વેરો લાગુ કરવામાં આવ્યો. આ પણ આપણે આગળ જોઈ ગયા. ઓકે, ચલો. એના પછી 2011ની અંદર નામનું પરિવર્તન થયું. આ પણ આપણે જોઈ ગયા. પહેલાં BPMC એક્ટ હતું, હવે GPMC એક્ટ. નામાભિધાન થયું, નામનું નામકરણ કરવામાં આવ્યું, GPMC એક્ટ. તો અહીંયા 2011 પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ચલો, 2014 આપણે શેના માટે યાદ રાખ્યો હતો? તો કે મહિલાઓની જે અનામત 33% હતી એ વધારીને 50% કરી નાખી. ઓકે. એના પછી 2017 શેના માટે યાદ રાખવાનું છે? તો કે જે મેયર જે છે, મેયર અને ડેપ્યુટી મેયર છે, એનો જે કાર્યકાળ છે એ પહેલાં 1 વર્ષનો હતો, એમાંથી વધારીને 2.5 વર્ષ નિશ્ચિત કરવામાં આવ્યો. ઓકે, ચાલો. એના પછી 2023ની અંદર શું સુધારો થયો? તો કે જે OBC અનામત જે હતી એ 10% હતી, એ વધારીને 27% કરવામાં આવી. ઓકે. અને એ જે 27% વધારી એ કોના કહેવાથી, કયું કમિશનનું નિર્માણ કર્યું હતું? તો કે ઝવેરી કમિશનના કહેવાથી એ 10%થી વધારીને 27% કરવામાં આવી. એના પછી છે 2024-25ની અંદર કયો સુધારો થયો? તો કે જે નાના ગુનાઓ માટે જે જેલની સજા થતી હતી, બરાબર, તો એ સજાને હટાવી દીધી અને એની જગ્યાએ ફક્ત દંડ આધારિત સજાઓનું નિર્માણ કરવામાં આવ્યું. ઓકે. ગુનાઓ માટે માત્ર સિવિલ પેનલ્ટી લાગશે, મતલબ કે દંડ લાગશે, અને એને આપણે કહીશું ડિક્રિમિનલાઇઝેશન. ઓકે. અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે ડિક્રિમિનલાઇઝેશન જે છે એ કયા વર્ષથી અમલમાં આવ્યું?
કયા વર્ષથી કરવામાં આવ્યું? તો કે 2024-25થી કરવામાં આવ્યું. ઓકે, તો આ જે સ્લાઇડ છે એની તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો તમે નોટ્સ અલગથી બનાવી શકો છો. ઓકે, તો ચલો મિત્રો, આજના માટે આપણે આટલું રાખીએ. આજે આપણે શું જોયું? તો કે થોડો ઇતિહાસ જોઈ લીધો. એના પછી જે મહાનગરપાલિકાઓ જે છે એ જોઈ. પહેલાં 8 હતી, એમાં પછી 9 એડ થઈ અને અત્યારે ટોટલ 17 છે. બરાબર. મહાનગરપાલિકાઓનું જે શોર્ટ સૂત્ર જે છે યાદ રાખવાનું એ પણ આપણે જોઈ લીધું. એના પછી કેટલાક સુધારા જોયા, મોસ્ટ આઈએમપી સુધારા જોયા. બરાબર, એ તો તમારે યાદ રાખવા જ પડશે, આમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. ઓકે, ચલો, તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવો. નેક્સ્ટ વિડીયો માટે એવું હોય તો કમેન્ટ કરજો. અને બીજી વાત એ કે આના આધારે આપણે કેટલાક MCQ પણ આપણે પહેલા વિડીયોમાં બનાવ્યા છીએ. બરાબર, આગળ તમે એ વિડીયો ન જોયો હોય તો તમે એ જોઈ શકો છો. આપણે GPMC જે એક્ટ જે છે એના કેટલાક MCQ આપણે સોલ્વ કરાવ્યા છે, તો તમે એ પણ સોલ્વ કરી શકો છો. ઓકે, તો વિડીયો કેવો લાગ્યો જણાવજો. થેન્ક યુ.